Hello everyone, very good morning. So લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે લેવોઇઝરના રૂલ જોયેલા હતા. એ પહેલા ચાર ફિલોસોફર, ચાર તત્વજ્ઞાનીઓએ જે રૂલ આપેલા હતા એ જોયા હતા. લેવોઇઝરની થિયરીના બંને રૂલ પર થોડા ન્યુમેરિકલ્સ કાઉન્ટ કરેલા હતા. બીજું કે લેવોઇઝરની જે થિયરી છે એની ઉપર આ રીતે પણ દાખલાઓ આવી શકે જે તમે અહીંયા જોઈ શકો છો. દાખલા તરીકે એવું પૂછે, ઇનટેક્સ ક્વેશ્ચન છે, ટેક્સની અંદર આવેલો ક્વેશ્ચન છે. પાણીમાં H/O નું પ્રમાણ અથવા તો H/O નું દળથી પ્રમાણ 1/8 છે. કેટલું છે? 1/8 છે. તો ત્રણ ગ્રામ હાઇડ્રોજન કોને લેવાનો છે? 3 ગ્રામ હાઇડ્રોજન એ કેટલા ગ્રામ ઓક્સિજન સાથે જોડાશે? 3 ગ્રામ હાઇડ્રોજન એ કેટલા ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાશે? ચલો સોલ્વ કરીએ ને. હાઇડ્રોજન જેમ ઓક્સિજનનું પ્રમાણ 1/8 છે. 3 ગ્રામ હાઇડ્રોજન એ કેટલા ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય? તો ચલો જોઈએ પ્રમાણ કેટલું છે? 1/8. તો એવું કહી શકાય કે 1 ગ્રામ હાઇડ્રોજન 8 ગ્રામ ઓક્સિજન સાથે જોડાય છે. તો મિત્રો 3 ગ્રામ હાઇડ્રોજન છે એ કેટલા ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય? ફરીવાર રકમમાં શું આપ્યું છે? 1 ગ્રામ હાઇડ્રોજન એ 8 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાતો હોય તો 3 ગ્રામ હાઇડ્રોજન એ કેટલા ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાય? તો 3 ગુણ્યા 8 83 કહેવાય. તો 3 ગ્રામ હાઇડ્રોજન છે એ 24 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાશે. સમજાય છે? 3 ગુણ્યા 8 24 ને 24/1 એટલે કેટલા ગ્રામ આન્સર આવશે? 24 ગ્રામ. આ જ રીતે બીજો આ જ રીતનો ક્વેશ્ચન માની લ્યો આપેલો હોય. લેટ્સ સી, ધારો કે એમોનિયામાં નાઇટ્રોજન જેમ હાઇડ્રોજનનું પ્રમાણ 3/14 છે. તો 15 ગ્રામ નાઇટ્રોજન એ 14/3 છે ને, 14/3 છે. તો 56 ગ્રામ નાઇટ્રોજન એ કેટલા ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાશે? આનું સોલ્યુશન કાઢીએ. ચલો, તો એને એવું કીધેલું છે નાઇટ્રોજન જેમ હાઇડ્રોજનની અંદર પ્રમાણ કેટલું છે? 14/3. એટલે કે 14 ગ્રામ નાઇટ્રોજન એ 3 ગ્રામ હાઇડ્રોજન સાથે જોડાય છે. 14/3 નો મતલબ શું થયો? 14 ગ્રામ નાઇટ્રોજન એ 3 ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાય છે. 14 ગ્રામ નાઇટ્રોજન 3 ગ્રામ હાઇડ્રોજન. તો જો 56 ગ્રામ નાઇટ્રોજન લેવામાં આવે, કેટલા ગ્રામ? 56 ગ્રામ નાઇટ્રોજન લેવામાં આવે તો એ
કેટલા ગ્રામ હાઇડ્રોજન સાથે સંયોજાશે? તો અહીંયા આગળ 56 ને આપણે 3 થી ગુણીએ અને એના છેદમાં કેટલા આવશે? 14. તો એવું લખી શકાય 56 ગુણ્યા 3 ના છેદમાં 14. કટ કરીએ. 14 ચોક 56, 4 ગુણ્યા 3 12. તો એવું કહી શકાય મિત્રો કે 56 ગ્રામ નાઇટ્રોજન છે એ 12 ગ્રામ હાઇડ્રોજન સાથે જોડાય છે, હાઇડ્રોજન સાથે સંયોજાય છે. ખ્યાલ કઈ રીતે પડશે? શું કરવાનું? સિમ્પલ મેથડ. તો પહેલા એનું જે સિમ્પલ પ્રમાણ છે, એનું જે નિશ્ચિત પ્રમાણ છે એ અહીંયા લખી નાખો. એ પછી નાઇટ્રોજનનું આપેલું છે, હાઇડ્રોજનનું નથી આપ્યું, તો એ શોધવા માટે એક ત્રિરાશી બની જશે અને ત્રિરાશી તમે ઇઝીલી ક્રેક કરી શકો છો. ચલો હજી એક સોલ્વ કરીએ. આવો જ કાર્બન ડાયોક્સાઇડની અંદર કાર્બન જેમ ઓક્સિજનનું પ્રમાણ 12 ને 44, 12 ને 32 એટલે 3:8 થયું ને? 3 ચોક 12, 8 ચોક 32. કાર્બન જેમ ઓક્સિજનનું પ્રમાણ 3:8 છે. તો 15 ગ્રામ કાર્બન એ કેટલા ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાશે? કેટલા ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાશે? ચલો જોઈએ. તો કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ આપેલું છે. 3 ગ્રામ કાર્બન 8 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. તો મિત્રો 15 ગ્રામ કાર્બન છે એ કેટલા ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે? તો શું થશે? 15 ગુણ્યા 8, 15 અઠા 120, 120 ના છેદમાં 3. 15 અઠા 120 એના છેદમાં 3. કટ થતું હોય એટલું કટ કરીએ. ડાયરેક્ટ સમજાય છે ને કે બધા સ્ટેપ લખવા પડશે? 15 ગુણ્યા 8 ના છેદમાં 3. 3 ને 5 થી કટ કરીએ તો 5 અઠા 40 ગ્રામ. એટલે કે મિત્રો એવું કહી શકાય કે 15 ગ્રામ કાર્બન છે એ 40 ગ્રામ ઓક્સિજન સાથે સંયોજાશે. ક્લિયર? તો આ રીતના ન્યુમેરિકલ્સ છે એને આમ તમારે ક્રેક કરવાના રહેશે. ચલો મિત્રો એકવાર નોટ ડાઉન કરી લ્યો. એ પછી એક મસ્ત મજાની થિયરી ઉપર જઈએ જેનું નામ છે ડાલ્ટનની અભિધારણા. અને લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી એ પ્રમાણે થોડા એક્સ્ટ્રા વાત પર, એક્સ્ટ્રા ટોપિક પર આપણે મિત્રો આગળ વધીશું. ચલો આ નોટ ડાઉન કરી લ્યો અત્યારે. આ બધો ડેટા છે એકવાર એક જગ્યાએ ભેગો કરીને રાખજો. નોટ ડાઉન બધા દરેક વિદ્યાર્થીઓ કરતા રહે, અધરવાઇઝ ઇશ્યુઝ થશે. ચલો લખાઈ ગયું છે? બાકી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો. ઇરેઝ કરું છું. ચલો ત્યારે હવે આપણે જોઈએ ડાલ્ટનની અભિધારણા. કોની અભિધારણા? ડાલ્ટનની. ડાલ્ટન કોણ છે? પરમાણુની એકદમ પ્રોપર અવિભાજ્ય સાબિત કરનાર. જે આપણા ઋષિ મુનિઓ, આપણા
જે 4 ફિલોસોફર હતા, એક ઋષિમુનિ મહર્ષિ કણાદ, પછીના ફિલોસોફર સાઉથના પકુધા કાત્યાયન અને પછીના બંને ગ્રીક ફિલોસોફર ડેમોક્રિટસ અને લ્યુસિપસ. આ 4 ફિલોસોફરે એ જે સાબિત કરેલું હતું, શું સાબિત કર્યું હતું? કે પરમાણુ એ અવિભાજ્ય કણ છે. એ અવિભાજ્ય કણની કોઈ પ્રૂફ નહોતું. પ્રૂફ ન હોવાના કારણે એ ફેલ ગયેલા. એની સાબિતી આપી સર જ્હોન ડાલ્ટને, જે બ્રિટિશના હતા, ઇંગ્લેન્ડના હતા, અને ઓલા બધાની મહેનત છતાં પણ, એની પૂર્વધારણા છતાં પણ એમને કોઈ યશ ના મળ્યો, અને બધો યશ છે એ જ્હોન ડાલ્ટનને મળેલો છે. ચલો, તો સૌથી પહેલા તો પરમાણુ એ ઉત્પન્ન કઈ રીતે થયો હશે? તો પરમાણુ ઉત્પન્ન થવા માટે જવાબદાર સાયન્સ એવું કહે છે કે એક બધું દ્રવ્ય એક નાના એવા બ્લેક હોલની અંદર સંગ્રહાયેલું હતું. સેકન્ડના અબજના ભાગની અંદર એ બ્લાસ્ટ થાય છે, અને આમાંથી આખા યુનિવર્સનું સર્જન થયેલું છે, આખા બ્રહ્માંડનું સર્જન થયેલું છે. અને આની અંદર બ્રહ્માંડ 2 જ વસ્તુનો બનેલો છે. એક એટોમ છે, એટોમને જેને આપણે દ્રવ્ય કહીએ છીએ, અને બીજી એનર્જી છે, જેને આપણે ઉર્જા કહીએ છીએ. એમાંથી અત્યારે તમને એટોમ વિશે ભણાવું છું. દ્રવ્યની શરૂઆત આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર કરેલી હતી. તો અહીંયાથી બિગ બેંગ થયો પછી દ્રવ્યનું નિર્માણ થયું એવું માનવામાં આવે છે. તો બીજો પ્રશ્ન તરત આપણને એવો ઉદ્ભવે કે સર એની અંદર દ્રવ્ય ક્યાંથી આવ્યું? તો એનો જવાબ આપણને એવી થિયરી આપી શકે, વોટ ઇઝ બિફોર બિગ બેંગ? બિગ બેંગ પહેલા શું હતું? તો એવું મનાય છે કે આપણો જે સૂર્ય છે, આપણા સૂર્ય જેવા ઘણા બધા તારાઓ છે, જ્યારે એ બ્લાસ્ટ થાય ને એનું આયુષ્ય હોય. આપણું જેમ આયુષ્ય હોય એમ એ તારાઓનું પણ આયુષ્ય હોય. એ પણ અબજો વર્ષો પછી બ્લાસ્ટ થાય છે. એની અંદર પણ ફ્યુલ આવેલું હોય છે. હાઇડ્રોજન નામનું, પ્લાઝમા અવસ્થામાં હાઇડ્રોજન નામનું ફ્યુલ હોય. એ હાઇડ્રોજન નામના ફ્યુલના કારણે આપણા ઉપર સૂર્યપ્રકાશ આવે છે અને આપણે જીવી શકીએ છીએ. જો એ બ્લાસ્ટ થઈ જાય, એક સમયે ફ્યુલ ખાલી થવાનું, આજે નહીં તો કાલે, કાલે નહીં તો અબજો વર્ષો પછી. એ લોકોનું આયુષ્ય અબજો વર્ષોનું હોય, અને એ પછી એ બ્લાસ્ટ થાય છે. બ્લાસ્ટ થાય ત્યારે એ પોતે બ્લેક હોલમાં પરિણમી જાય છે, અને આજુબાજુના બધા દ્રવ્યોને પોતે શોષી લે છે. આવા ઘણા બધા બ્લેક હોલ આજુબાજુમાં ભેગા થાય, એ બધા બ્લેક હોલ ભેગા મળીને એક મેસિવ બ્લેક હોલ બનાવે છે. અને આવા મેસિવ બ્લેક હોલ ભેગા મળી અને એક સુપર મેસિવ બ્લેક હોલ બનાવે છે. એ સુપર મેસિવ બ્લેક હોલની અંદર અબજોના અબજો તારાઓની ઉર્જા છે એ સંગ્રહાયેલી હોય છે. કોઈ પણ ક્ષણે, કોઈ પણ પ્રોબ્લેમથી કે કાંઈ પણ વસ્તુના લીધે, હવે ત્યાં શું થાય છે એ ખ્યાલ નથી, બટ એ બ્લેક હોલ જ્યારે સુપર મેસિવ બ્લેક હોલ બ્લાસ્ટ થાય ત્યારે ફરીવાર બ્રહ્માંડનું સર્જન થાય છે. એટલે કે બ્લેક હોલનો બ્લાસ્ટ થયો હશે, મેસિવ બ્લેક હોલનો, સુપર મેસિવ બ્લેક હોલનો, અને આ રીતના દ્રવ્ય, આ રીતના પરમાણુ બનેલા હશે. તો સર જે બ્લેક હોલ બન્યો એની પહેલા શું હશે? તો એની પહેલા આપણી જેવું જ એક બ્રહ્માંડ હશે. એની પહેલા બ્લેક હોલ હશે. એટલે આનો કોઈ પ્રોપર આન્સર આજ સુધી વિજ્ઞાનને પણ મળેલો નથી. પેલો આન્સર છે ને સર, પેલા મરઘી આવી કે ઈંડું આવેલું? તો એનો તો જવાબ છે ઉત્ક્રાંતિના લીધે જે થયેલું છે. બટ આનો કોઈ આન્સર નથી કે બિગ બેંગ પહેલા શું હતું? બ્લેક હોલ હતું. બ્લેક હોલ પહેલા કંઈક જૂનું બ્રહ્માંડ હતું. જૂના બ્રહ્માંડમાં શું પહેલો પરમાણુ, પહેલો એટમ એ ક્યાંથી ઉત્પન્ન થયો એ આજ સુધી મિત્રો કોઈને ખબર પડી નથી. સમજાય છે સમગ્ર વાત? તો આ રીતે એની થિયરી કંઈક જાણવા મળે છે. બટ આપણે શોર્ટ આન્સર માટે એવું ધ્યાનમાં, બુકમાં તો કાંઈ નથી આપેલું, જસ્ટ ફોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, તમને જાણકારી માટે કીધું કે પરમાણુનું સર્જન છે એ બિગ બેંગ પછી થયેલું છે એવું માનવામાં આવે છે. બાકી પ્રોપર આન્સર આજ સુધી હજુ પણ સાયન્સ પાસે મળતો નથી, કારણ કે હજી એક મિસ્ટ્રી છે, હજી એક રહસ્ય જ છે. ચલો, તો હવે આ જે પરમાણુ છે એનું અવલોકન કરનાર પ્રથમ સાયન્ટિસ્ટ, જેનું નામ હતું સર જ્હોન ડાલ્ટન, એને અમુક એવા સ્ટેટમેન્ટ આપ્યા જેના લીધે એ પરમાણુ કેવો છે એનો ખ્યાલ આવ્યો. અને આગળ જઈને જ્હોન ડાલ્ટન ઘણી બધી વાતમાં ખોટા પણ હતા, પરંતુ એને જે સ્ટેટમેન્ટ આપેલું છે, એને જે થિયરી આપી છે, એ થિયરી આપણી માટે ખૂબ જ અનહદ ઉપયોગી હતી. ચલો જોઈએ જ્હોન ડાલ્ટનની અભિધારણા.
અને ડાલ્ટનની અભિધારણા તરીકે પણ ઓળખવામાં આવે છે. 11 સાયન્સમાં બીજા ચેપ્ટરમાં આવશે. અક્ષરનો ચેન્જ નહીં, બેઠે બેઠી અભિધારણા હશે. વૈજ્ઞાનિકે આપી છે, એ થોડી બદલાઈ જાય. 9થમાં અલગ, 11થમાં અલગ અભિધારણા છે. અભિધારણા એટલે એને એવું મેળવેલું કે પરમાણુ કેવો હશે, પરમાણુ કઈ રીતનો હશે, કેવો હોવો જોઈએ. તો ડાલ્ટનની અભિધારણા અભિધારણા નંબર 1, દરેક દ્રવ્ય એ સૂક્ષ્મ કણોનું બનેલું છે. દરેક દ્રવ્ય એ સૂક્ષ્મ કણોનું બનેલું છે. તે આમ જો તો દરેક દ્રવ્ય એ કણોનું બનેલું છે. એ અતિ સૂક્ષ્મ કણ છે. તે અતિ સૂક્ષ્મ કણ છે. દાખલા તરીકે જોવા જઈએ તો અહીંયા કોઈ પણ એક દ્રવ્ય છે. આ લોખંડનો બ્લોક છે એવું માની લઈએ તો એ ઘણા બધા નાના નાના સૂક્ષ્મ કણોનું બનેલું છે એવું મિત્રો માની શકાય. આની અંદર ઘણા બધા નાના નાના પરમાણુઓ જોવા મળે છે. બરાબર. એ સૂક્ષ્મ કણ એ બીજું કંઈ જ નહીં પરંતુ શું છે? એ પરમાણુ છે. મિત્રો, આ સૂક્ષ્મ કણ એ બીજું કંઈ જ નહીં પરંતુ શું છે? પરમાણુ છે. જે આપણે બીજા મુદ્દાની અંદર લખીશું કે આ એનિમેશન એ માત્ર જાણકારી માટે છે, તમારે ડ્રો નથી કરવાના. હા, તમારી માટે ડ્રો કરો તો વાત અલગ છે, પણ એક્ઝામમાં જ્યારે આ સવાલ આવે ત્યારે તમારે કોઈ પ્રકારના એનિમેશન ડ્રો કરવાના નથી. તો દરેક દ્રવ્ય એ કણોનું બનેલું છે. તે અતિ સૂક્ષ્મ કણ છે. ત્યાર પછી જોઈએ આ અતિ સૂક્ષ્મ કણ એ શું છે? તો કે એ પરમાણુ છે જેનું સર્જન કે વિનાશ શક્ય નથી. સર્જન કે વિનાશ શક્ય નથી. બીજું, આ જે અતિ સૂક્ષ્મ કણ છે એ કેવો કણ છે? અવિભાજ્ય કણ છે. એટલે કે આનું વિભાજન શક્ય નથી. આનું આ ડાલ્ટનની ધારણા છે. ખરેખર વિભાજન શક્ય પણ બન્યું છે, બટ ડાલ્ટનની ધારણા મુજબ વિભાજન એ શક્ય નથી. તો એવું લખી શકાય મિત્રો કે આનું વિભાજન એ શક્ય નથી. બીજું, પરમાણુનું સર્જન કે વિનાશ પણ શક્ય નથી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન માત્ર અને માત્ર એ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ જ પામે છે. અભિધારણા નંબર 3, એક સમાન તત્વના પરમાણુઓ એના ગુણધર્મો અને પરમાણવીય દળ સમાન હોય છે. ફરી એકવાર, એક જ સમાન તત્વ છે. મારી પાસે લોખંડનો બ્લોક છે,
લોખંડના બ્લોકમાં રહેલા દરેક પરમાણુઓના દળ કેવા જોવા મળશે? સમાન જોવા મળશે. ફરી એકવાર રિપીટ કરું છું. લોખંડનો બ્લોક છે, એ લોખંડના બ્લોકની અંદર દરેક પરમાણુઓ શેના હશે? લોખંડના હશે. યાર, દરેક પરમાણુઓ લોખંડના હોય તો એના દળ અને એના ગુણધર્મો પણ કેવા હોય? સમાન જ હોય. ઓબ્વિયસ વાત છે. એટલે કે એક સમાન તત્વ છે. આ માની લો કે લોખંડ છે, તો આની અંદર જેટલા જેટલા પરમાણુઓ આપણને મિત્રો જોવા મળશે એ દરેક પરમાણુઓ પણ શેના હશે? લોખંડના હશે. એ દરેક પરમાણુઓ શેના હશે? લોખંડના હશે. બીજું કે આ દરેક પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન જોવા મળશે. કેવા જોવા મળશે? સમાન જોવા મળશે. ચોથા નંબર પર જઈએ. અલગ અલગ તત્વના પરમાણુઓ દેખાય છે અહીંયા આગળ? અલગ અલગ તત્વોના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો અલગ અલગ હોય છે. એક પરમાણુ લોખંડનો લ્યો, બીજો પરમાણુ એલ્યુમિનિયમનો લ્યો, અથવા તો એક બ્લોક લોખંડનો લ્યો, બીજો બ્લોક એલ્યુમિનિયમનો લ્યો. હવે બંનેના એક એક પરમાણુ કાઢીને કમ્પેર કરો તો બંનેના એક એક પરમાણુ એકબીજાથી તદ્દન અલગ પડતા હશે. બંનેના દળ અલગ હશે, બંનેના રાસાયણિક ગુણધર્મો અલગ હશે, બંનેના સ્ટ્રક્ચર અલગ હશે, બંનેના ઇલેક્ટ્રોન અલગ હશે, બંનેના પ્રોટોન અલગ હશે, બંનેના ન્યુટ્રોન અલગ હશે. ઇન શોર્ટ, દરેક વસ્તુ અલગ જોવા મળશે. જ્યારે બે જુદા જુદા તત્વના પરમાણુઓની કમ્પેર કરવામાં આવે ત્યારે એ જુદા જુદા તત્વના પરમાણુઓના ગુણધર્મો અને તેના દળ એકબીજાથી અલગ હોય છે. ચલો, આની અંદર લોખંડના પરમાણુ છે. અને આની વાત કરીએ તો એમાં એલ્યુમિનિયમના પરમાણુઓ છે. આ એલ્યુમિનિયમનો બ્લોક છે એવું માની લઈએ. આ બધા એલ્યુમિનિયમ છે. હવે આ બંને પરમાણુની કમ્પેર કરીએ તો આ બંને પરમાણુના એક લોખંડના અણુ સાથે એક એલ્યુમિનિયમના પરમાણુની કમ્પેર કરવામાં આવે તો તેના દળ અને રાસાયણિક ગુણધર્મો અલગ અલગ જોવા મળતા હોય, એકબીજાથી ડિફરન્સ ક્રિએટ કરતા હોય. ચલો, એની પછીની અભિધારણા પર જઈએ. આઈ હોપ તમે પ્રોપર સમજતા હશો. આને ડેપ્થ લઉં છું. એ પછીની અભિધારણા લઈએ. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન
પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યામાં જોડાય છે, નાની પૂર્ણાંક સંખ્યામાં જોડાય છે, એટલે કે જ્યારે પરમાણુઓ જોડાય ત્યારે એ નાની અને પૂર્ણાંક હોય, કારણ કે પરમાણુ અપૂર્ણાંકમાં શક્ય નથી, કારણ કે પરમાણુ અવિભાજ્ય હોતો નથી, એવું આપણને જ્હોન ડાલ્ટન દાદાએ કીધું છે કે પરમાણુ એ ક્યારેય અવિભાજ્ય જોવા મળશે નહીં. સમજો છો? તો શું કીધું એને? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુઓ એ નાની પૂર્ણાંક સંખ્યામાં જોડાય છે, એટલે કે પાણી છે H2O, તો આને 2 વડે ગુણી નાખું તો તમે H4O2 લખી શકાય નહીં. ચોક્કસ સંખ્યા નાની પૂર્ણાંક સંખ્યા હોય. બીજું, તમે આમાં સર 2 હાઇડ્રોજન આરે 1 ઓક્સિજન, તો 1 હાઇડ્રોજન આરે અડધો ઓક્સિજન, એમ ના બને. અડધો ઓક્સિજન શક્ય નથી, કારણ કે પરમાણુ એ અવિભાજ્ય કણ છે. ચલો, છઠ્ઠા નંબરની અભિધારણા, કોઈ પણ સંયોજનમાં જોડાતા તત્વ એ નિશ્ચિત પ્રમાણમાં હોય છે. નિશ્ચિત પ્રમાણનો નિયમ લાગે છે. એ કેવા પ્રમાણમાં હોય છે? નિશ્ચિત પ્રમાણમાં હોય છે. પ્રમાણ ફિક્સ હોય, એ પ્રમાણ પછી વારે વારે બદલાતું નથી. ક્લિયર? તો આ રીતે જ્હોન ડાલ્ટન નામના સાયન્ટિસ્ટે 6 અભિધારણાઓ આપેલી છે, જે આપણે જોઈ. ચલો એકવાર ફાસ્ટ ફોરવર્ડ કરી લઈએ. દરેક દ્રવ્ય એ સૂક્ષ્મ, એ કણનું બનેલું છે, એ કણ અતિ સૂક્ષ્મ છે અને એ કણ અવિભાજ્ય છે, એટલે કે એનું વિભાજન ડાલ્ટનની ધારણા મુજબ શક્ય નથી, અને એ સમયે સાચું નહોતું, હાલમાં છે. બીજું, આ અતિ સૂક્ષ્મ કણ એ પરમાણુ છે જેનો સર્જન કે વિનાશ ક્યારેય શક્ય નથી. ત્રીજું, એક સમાન પરમાણુઓ છે, એક સમાન તત્વ છે. મારા હાથમાં એલ્યુમિનિયમની પેન છે, તો અહીંયા બધા એલ્યુમિનિયમના પરમાણુઓ સરખા હશે, પણ હું આ એલ્યુમિનિયમને બીજા લોખંડથી સરખાવું તો એ બધા કેવા હશે? અલગ અલગ જોવા મળશે. એ પછી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જે જોડાતા પરમાણુઓ છે એ નાની પૂર્ણાંક સંખ્યામાં જોડાય છે. અપૂર્ણાંકમાં શક્ય નથી, મોટી પૂર્ણાંકમાં શક્ય નથી. નાની પૂર્ણાંક, નાનામાં નાનું શક્ય હોય એટલું સ્ટ્રક્ચર બનાવશે, કારણ કે એ સ્થાયી સ્ટ્રક્ચર છે, એ સ્થાયી બંધારણ છે, જે લાંબા સમય સુધી ટકી શકે એમ છે. છેલ્લું, સંયોજનમાં જોડાતા તત્વ એ નિશ્ચિત પ્રમાણમાં હોય છે, એનું પ્રમાણ ફિક્સ હોય છે, વારે વારે બદલાતા નથી. H2O બન્યું પછી H3O, H4O, H5O નહીં બને, H2O ફિક્સ છે. સમજો છો? એ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે. ચલો એકવાર નોટ ડાઉન કરી લ્યો મિત્રો. પછી લખાઈ ગયું છે તો ઇરેઝ કરી લઉં. છેલ્લી અડધી મિનિટ આપું છું.
ચલો મિત્રો, આઈ હોપ હવે ક્લિયર થઈ ગયું હશે. ઇરેઝ કરી લઉં. લાસ્ટ કોલ 3, 2, 1. ચલો આગળ વધીએ આપણે. આટલો ક્લિયર છે. હવે એ સમજીએ કે પરમાણુ એ કેટલો સૂક્ષ્મ છે. નરી આંખે તો દેખાતો નથી, તો પરમાણુને જુઓ કઈ રીતે. આજ સુધી વૈજ્ઞાનિકોએ પરમાણુને કઈ રીતે જોયો હશે, પરમાણુ કેવો દેખાતો હશે, એ શું હશે, એ બધી ચર્ચા કરીએ. પરમાણુ એ નરી આંખે નથી દેખાતો, એ માઇક્રોસ્કોપમાં નથી દેખાતો. સો પરમાણુને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ અતિ આવશ્યક છે. પરમાણુને જોવા માટે કયો માઇક્રોસ્કોપ આવશ્યક છે? ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. તો અહીંયા આપણે લખીએ પહેલા તો પરમાણુ શું છે વ્યાખ્યા લખી હતી આની પહેલા લેક્ચરમાં. તત્વના પાયાના એકમને પરમાણુ કહે છે. ત્યારબાદ નેક્સ્ટ ટોપિક પર આવીએ તો તેનું કદ કેટલું છે? તો કે એક પરમાણુનું કદ, દાખલા તરીકે હાઇડ્રોજનનું માપવા જઈએ તો એ હાઇડ્રોજન નામનો જે પરમાણુ છે, આ હાઇડ્રોજન, આનું કદ 0.1 નેનોમીટર છે. તો સર નેનોમીટર શું છે? 1 નેનોમીટર ઇઝ ઇક્વલ ટુ 10⁻⁹ મીટર. આને ઇમેજિન કરીએ, 10⁻⁹ મીટર એ કેટલું થાય? આને ઇમેજિન કરીએ કે 10⁻⁹ એટલે થાય શું? પેલા તો નરી આંખે ન દેખાય, આને જોવા માટે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ જોઈએ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં એનું નામ છે STM. 2 ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, 2 પ્રકાર, અત્યારે તો ઘણી પ્રકારના છે. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અત્યારે 2 પ્રકાર હાલ જાણીતા છે. એક AFM, એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપ, અને તમારા સિલેબસમાં આપેલું છે STM, સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. શું લાગે છે ભાઈ, આ સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ છે કેટલા ગણું ઝૂમ કરીને દેખાડતું હશે? 1000, 2000, 10000, 50000, 60000, લાખ? તમે વિચારો કેટલા ગણું ઝૂમ કરીને દેખાડતું હશે? નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો વિડીયો પોઝ કરીને, જે તમે ઇમેજિન કરતા હોય કેટલા ગણું ઝૂમ કરતું હશે, પછી હું આનો આન્સર આપું. અત્યારે આની પછીના એડવાન્સ માઇક્રોસ્કોપ આવી ગયા છે. ચલો ફાઇનલી આનો આન્સર છે મેક્સિમમ 1.5 કરોડ. કેટલા ગણું ઝૂમ કરે છે? 1.5 કરોડ ગણું ઝૂમ કરીને દેખાડે છે આ માઇક્રોસ્કોપ. અને અત્યારે આનાથી એડવાન્સ લેવલના માઇક્રોસ્કોપ આવી ગયા છે, ધેટ ઇઝ કોલ્ડ ક્વોન્ટમ માઇક્રોસ્કોપ. અતિ સૂક્ષ્મ કણ નહીં વિઝિબલ થઈ શકે, એને શું કહેવાય? ક્વોન્ટમ માઇક્રોસ્કોપ. આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ છે એ કોઈ નાનું એવું જે આપણે સાદા માઇક્રોસ્કોપમાં જોઈએ એવું ના હોય. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ લગભગ અડધા રૂમની સ્પેસ છે એ કવર કરી લે. આ જે પણ તમારે મૂકવું છે, જે જોવું છે, એકદમ પાતળા લેયર ઉપર ઉપરથી ઇલેક્ટ્રોન ગન હોય એ એક્ટિવ કરો એટલે ઇલેક્ટ્રોન ગન એ
નાની એવી સ્લિટ ઉપર પડે અને એનું જે પ્રતિબિંબ છે એ આપણે ડિસ્પ્લેની અંદર જોઈ શકીએ. આવા માઇક્રોસ્કોપને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર મિત્રો? તો આ 1.5 કરોડ ગણું ઝૂમ કરીને દેખાડે છે. હવે ઇમેજિન કરીએ 10⁻⁹ મીટર એ થાય કેટલું? ચલો, આ 1 મીટરના આટલા ભાગ કરવા પડે. તમને સિમ્પલ ભાષામાં સમજાવું તો મીટર પછી સેન્ટીમીટર, મિલીમીટર, એટલે કે 1 મિલીમીટરના 10 લાખ ભાગ. 1 નેનોમીટર કેટલું છે સમજવું છે? 1 મિલીમીટર. 1 મિલીમીટર એટલે શું? તો કે સ્કેલના બે નાના એવા કાપા વચ્ચેનો જે ભાગ છે એ કાપા વચ્ચેના ભાગને 1 મિલીમીટર તરીકે ઓળખવામાં આવે છે. ફરી એકવાર બોલું છું, જે કાપા વચ્ચેના બે, તમારી ફૂટપટ્ટીના બે કાપા વચ્ચેનો ભાગ છે ને એને 1 મિલીમીટર વડે ઓળખવામાં આવે છે. એ 1 મિલીમીટરના 10 લાખ ભાગ કરવામાં આવે, એક સરખા 10 લાખ ભાગ કરવામાં આવે તો ઉપાડેલો જે એક ભાગ છે એ એક ભાગને તમે શું કહી શકો? 1 નેનોમીટર. 1 મિલીમીટરના 10 લાખ ભાગ કરવાના અને એ જે પરમાણુ મળે એની કરતા એના પાછા 10 ભાગ કરવાના. એટલે ઇન શોર્ટ એવું કહી શકાય, પહેલા તો 1 નેનોમીટર સમજાણું ને, બે ફૂટપટ્ટીના બે કાપા વચ્ચે 1 મિલીમીટર, એના 10 લાખ ભાગ કરો એટલે 1 નેનોમીટર મળે. 1 નેનોમીટર. અને હાઇડ્રોજનનો વ્યાસ જોતો હોય તો એ 1 મિલીમીટરના 1 કરોડ ભાગ કરવાના અને એમાંથી એક ભાગ ઉપાડો એ એક હાઇડ્રોજન. ઇન શોર્ટ હું એવું કહી શકું મિત્રો કે હાઇડ્રોજનના પરમાણુને એકદમ બાજુમાં ગોઠવવામાં આવે તો એ 1 મિલીમીટરના કાપાની વચ્ચે 1 કરોડ હાઇડ્રોજનના પરમાણુઓ ગોઠવાઈ જાય. કેટલા ગોઠવાઈ જાય? 1 કરોડ. આટલો નાનો પરમાણુ છે જે નરી આંખે જુઓ કોઈ સંજોગોમાં શક્ય નથી. આપણી જે આંખ છે એ 100 નેનોમીટરથી 1000 નેનોમીટરનું માંડ જોઈ શકે. હા, 1000 નેનોમીટરથી કોઈ પણ મોટી વસ્તુ હોય જોઈ શકાય, પણ 100 થી 1000 તમે કલીલના દ્રાવણની અંદર જે કણ જોવો છો બસ એ 200 300 100 200 300 એ ટોર્ચ પાડો ને ત્યારે માંડ દેખાય, અધરવાઇઝ ના દેખાય. એ 100 હોય તો. હવે આ બધા એનાથી 1000 ગણા નાના છે. તો આ પરમાણુ આપણી આંખ જોવા માટે ક્યારેય મિત્રો કેપેબલ બનશે નહીં. ક્લિયર? તો આ જે પરમાણુનો ભાગ છે જેને નેનોમીટરમાં માપવામાં આવે છે, એટલે તમને પૂછે કે પરમાણુના વ્યાસને કયા એકમમાં માપવામાં આવે છે તો તમારે એનો જવાબ લખવાનો થશે નેનોમીટર. ચલો, ક્લિયર? તો ત્યાંથી આગળ જઈએ. હવે બધા પરમાણુ તો સમજ્યા, પરંતુ એ પરમાણુને પેપર પર લખવું હોય તો કઈ રીતે લખાય? મારે હાઇડ્રોજનને પેપર પર લખવું છે તો આપણે અત્યારે આમ લખીએ, આ હાઇડ્રોજન, આ ઓક્સિજન, આ નાઇટ્રોજન, આ ક્લોરીન. ત્યારે એક સંજ્ઞા જ નક્કી નહોતી થઈ. ત્યારે કોઈ પ્રકારની સંજ્ઞા નક્કી નહોતી થઈ એટલે ડાલ્ટને સિમ્બોલ બહાર પાડ્યા હતા. ડાલ્ટન નામના સાયન્ટિસ્ટે શું બહાર પાડેલા? સિમ્બોલ બહાર પાડેલા. એ પૈકી 12 સિમ્બોલ, એનસીઆરટીની ઘણા બધા સિમ્બોલ બહાર પાડેલા. એ પૈકી 12 સિમ્બોલ છે એ આપણી ટેક્સ્ટ બુકમાં છે. ચલો જોઈએ. આને સિમ્બોલ તરીકે ઓળખવામાં આવે છે. ડાલ્ટન નામના સાયન્ટિસ્ટે તત્વ માટે શું આપેલા હતા? સિમ્બોલ આપેલા હતા. ત્યારે સંજ્ઞા શોધણી નહોતી. હાઇડ્રોજન H, ઓક્સિજન O, ક્લોરીન Cl, નાઇટ્રોજન N, ફ્લોરીન F. સંજ્ઞા નહોતી ભાઈ, તો સિમ્બોલથી ડિનોટ કરતા. તો શરૂઆત કરીએ. હાઇડ્રોજન છે, આ હાઇડ્રોજન તરીકે ઓળખવામાં આવે. આને ઓક્સિજન કહેવાય. ખાલી ચકડું કરી દો, એ આપણી માટે શું થયો? ઓક્સિજન. ત્યારબાદ હવે જે ચકડું ડ્રો કરું છું એની અંદર એકદમ બ્લેક કલરનો શેડો છે. એની અંદર શું છે? બ્લેક કલરનો શેડ છે.
એ કાર્બન દર્શાવે છે. એ બ્લેક કલર શું ડિનોટ કરે છે? કાર્બન. હોપ દેખાતું હશે. અરે વાહ, મસ્ત દેખાય છે. કાર્બન પછી આગળ વધીએ તો અંદર જો આઈ લખું તો આને આયોડિન વડે દર્શાવવામાં આવે. શેના વડે દર્શાવવામાં આવે? આયોડિન. આ સંજ્ઞા આગળ જઈને કેન્સલ થઈ ગઈ પણ તમારે યાદ રાખવાની છે. આને શું કહેવાય છે? આયોડિન. ક્લિયર? ચલો ડીયામાં જવું છે. આયોડિન પછી અંદર જો એલ લખવામાં આવે તો આને લેડ કહેવાય. શું કહેવાય આને? લેડ. એ પછી જોવા જઈએ તો પી લખવામાં આવે તો આને કહેવાય પ્લેટિનમ. શું કહેવામાં આવે છે આને? પ્લેટિનમ. એ પછીનો સિમ્બોલ જોઈએ તો સી લખવામાં આવે તો આને કહેવાય કોપર. એસ લખવામાં આવે તો આને કહેવાય એસ નહીં, આ જે સંજ્ઞા દેખાય છે દવાખાના વાળી સંજ્ઞા, એ દવાખાના વાળી સંજ્ઞા સલ્ફરની છે. દવાખાના વાળી સંજ્ઞા કોની છે? સલ્ફરની. હવે મર્સિડીઝ નો સિમ્બોલ જોયો છે? એ મર્સિડીઝ છે એ આવી દેખાતી, આ રીતનો સિમ્બોલ. એ આ મર્સિડીઝ નો જે સિમ્બોલ દેખાય છે આ સિમ્બોલ ફોસ્ફરસ ડિનોટ કરે છે. આ સિમ્બોલ શું ડિનોટ કરે છે? ફોસ્ફરસ. હાઇડ્રોજન હોય તો સાદું આ ઓક્સિજન, કાર્બન, આયોડિન હોય તો આઈ, લેડ હોય તો એલ, પ્લેટિનમ હોય તો પી, કોપર હોય તો સી, સલ્ફર હોય તો દવાખાનું અને ફોસ્ફરસ હોય તો મર્સિડીઝ. ત્યાંથી આગળ જઈએ અને એ પછીની સંજ્ઞા જોઈએ. સોનું જોઈએ. સોનું જી. તો આને ગોલ્ડ વડે દર્શાવવામાં આવે છે. સર કેમ લીટા કેમ માર્યા? તો મિત્રો સોનું છે એ ચળકતું હોવાના કારણે એને આપણે આજુબાજુ ફ્લેશમાં જે શું કહેવાય ડક્ટાઇલ મારેલો હોય એ મસ્ત મજાનો શેડો પાડવો પડશે. કારણ કે આપણને બધાને ખબર છે કે સોનું છે એ ચમકતું હોય. યાદ રાખજો, સોના કરતાં વધારે મોંઘી ધાતુ હોય તો પ્લેટિનમ છે, પરંતુ પ્લેટિનમ એ ચળકતું ન હોવાના કારણે પ્લેટિનમની આજુબાજુ આપણે કોઈ પ્રકારનો શેડો મૂકવાનો નથી. ફરી એકવાર કહું છું, પ્લેટિનમની આજુબાજુ આપણે કોઈ પ્રકારનો શેડો મૂકવાનો નથી. બીજી એક ચળકતી ધાતુ છે જેનું નામ છે પારો. શું નામ છે? પારો. જેને મર્ક્યુરી વડે ઓળખવામાં આવે છે. આ પણ ચળકતી ધાતુ. તમે કદાચ મિત્રો પેલાની અંદર પારાની અંદર એટલે કે થર્મોમીટરની અંદર કે બીપીના જે માપવાનું સાધન હોય, લોહીનું દબાણ માપવાનું સાધન હોય, એની અંદર તમે પારો જોયો હશે. એ સાધન જે બ્લડ પ્રેશર માપે એનું નામ છે સ્ફિગ્મોમેનોમીટર. એનું નામ શું છે? સ્ફિગ્મોમેનોમીટર. એની અંદર કદાચ તમે જોયેલું હશે. અને છેલ્લી સંજ્ઞા છે ચાંદી, સિલ્વર. એસ એટલે શું થશે? સિલ્વર. સિલ્વર પણ ચમકતું નથી એવું ડિનોટ કરાવવાનું છે, કારણ કે સૌથી વધારે ચમકતી ધાતુ ગોલ્ડ ને મર્ક્યુરી છે એવું એ સમયે માનવામાં આવતું હતું. તો આ 12 સિમ્બોલ તમારે મિત્રો યાદ રાખવાના રહેશે. ક્લિયર? તો આજના લેક્ચરની અંદર આટલું રાખીએ. આજના લેક્ચરમાં ચાલેલું 2 વાર હોમવર્કની અંદર લખવાનું છે. ઓકે, આ નોટ ડાઉન કરી લેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સારો એવો વર્ક કરો, સારો એવો રીડ કરો. ગુડ લક ટુ ઓલ. ગુડ બાય ડિયર ફ્રેન્ડ્સ.